મોટાભાગે આપણે જોઈએ છીએ કે ભારત અન્ય દેશોમાં જઈને રોડ શો કરી ત્યાંથી મોટી માત્રામાં રોકાણ લઈને આવે છે, પરંતુ હવે અમેરિકા પણ આ રસ્તા ઉપર ચાલી રહ્યું છે. ભારતની કંપનીઓ અમેરિકામાં રોકાણ કરવાના હેતુથી અમેરિકા રોડ શો કરી રહ્યું છે અને આ હેતુ પાછળ અમેરિકાનો શું ફાયદો થશે અને અમેરિકાનું આ પગલું કેટલું સફળ રહી શકે છે તે જાણવા માટે જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ સ્પેશિયલ રિપોર્ટ. આ છે મુંબઈમાં સ્થિત અમેરિકન એમ્બેસીના કોન્સ્યુલ જનરલ. તેઓ અમદાવાદમાં અલગ અલગ ઉદ્યોગ સંગઠનો સાથે મળીને ગુજરાતના ઉદ્યોગપતિઓને અમેરિકામાં રોકાણ કરવા માટે કહે છે. અમેરિકાને પણ ભારત દેશ તરફથી રોકાણની આવશ્યકતા છે. ભારતના અમેરિકામાં રોકાણ અને વ્યાપારના આંકડા પર નજર કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે વાર્ષિક $191 બિલિયન ટ્રેડ થાય છે. ભારતનું ગયા વર્ષમાં અમેરિકામાં રોકાણ $14 બિલિયન જેટલું હતું અને ભારતના રોકાણથી અમેરિકામાં 72,000 જેટલી રોજગારી ઊભી થઈ હતી. 155 જેટલી ભારતીય કંપનીઓ અમેરિકામાં હાલમાં કામ કરી રહી છે અને અમેરિકા ઈચ્છે છે કે ગુજરાતની ફાર્મા, ડાયમંડ અને કેમિકલ સેક્ટરની કંપનીઓ યુએસમાં પોતાનો પ્લાન્ટ લગાવે. Last year, what we saw was about $14 billion in Indian company turnover in the United States. That's for about 72,000 employees. And then from Gujarat specifically, I don't have an overall number, but I know that we've seen Gujarati companies doing particularly well in pharmaceuticals and in chemicals. Obviously, there's a large industry connection in diamonds. And then now what we're seeing is a growing connection in the education space. ગુજરાતના નાના ઉદ્યોગો માટે અમેરિકાએ ઇન્સેન્ટિવની પણ જાહેરાત કરી છે અને ભારતીય કંપની પણ અમેરિકામાં પ્લાન્ટ લગાવવા માટે ત્યાં બિઝનેસ કરવા માટે ઉત્સુક છે. અમેરિકામાં અત્યારે છે ને સૌથી મોટું ઓનલાઈન માર્કેટ છે, એટલે મારી કંપનીની જે ફેમસ પ્રોડક્ટ્સ છે, જે રીતે ફૂડ સપ્લિમેન્ટ્સ છે, કર્ક્યુમિન છે, અશ્વગંધા છે, સૂંઠી છે, મોરિંગા છે, આ બધી જે સપ્લિમેન્ટ્સ છે ને એ અમેરિકાના લોકો પોસ્ટ કોવિડ બહુ લે છે. એટલે મારી ઈચ્છા એવી છે, અમારી કંપની હવે રજિસ્ટર થઈ ગઈ છે એઝ અ સબસિડરી દેર, પણ ગવર્મેન્ટ જો આપણને સરખું ઇન્સેન્ટિવ આપે તો ત્યાં અમે એક નાનું પ્લાન્ટ કરી શકીએ, ત્યાં મોટું સ્ટોરેજ લઈ શકીએ, તો શું અમે ત્યાં બિઝનેસમાં એમેઝોન જેવી પ્લેટફોર્મ પર મોટું સક્સેસફુલ બિઝનેસ કરી શકીએ. જાણો છો કે ઇન્ડિયા હ્યુમન કેપિટલ માટે ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એમ્પ્લોયર્સ ઇન ધ વર્લ્ડ અને અહીંયાથી કામ કરવું એ ઇનિશિયલ સ્ટેપ છે, પણ ત્યાં રહીને કામ કરવું એ ખૂબ જ અગત્યનું છે, કારણ કે તેનાથી ત્યાંના લોકલ કસ્ટમર્સને વિશ્વાસ બેસે છે, ત્યાંની લીગલ સિસ્ટમમાં એમને સિક્યોરિટી મળે છે, ઇન્સ્યોરન્સ મળે છે, જે તમે અહીંયા બેસીને ના આપી શકો. એટલે તમારે જો ખરેખર ગ્રો કરવું હોય તો અમેરિકા સાથે જોડાઈને એમના જે પણ આ બધા પ્રોગ્રામ્સ છે, જે ઇન્ડિયા અને અમેરિકા વચ્ચેના ઇન્ડો અમેરિકન ચેમ્બર થ્રુ જે જુદા જુદા પ્રોગ્રામ છે, જ્યાં એ લોકો અહીંયાથી આપણને ઇન્વાઇટ કરીને ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે સપોર્ટ કરે છે, એ ખૂબ જ અગત્યનો રોલ ફાળવે છે. દરેક દેશમાં રોજગાર નિર્માણ કરવું મોટો પડકાર હોય છે, પરંતુ હવે આવી રણનીતિથી પરિસ્થિતિ બદલાઈ રહી છે અને એટલે જ હવે ઉભરતા ભારતથી રોકાણ મેળવવા માટે અમેરિકા રોકાણના રોડ શો નિરંતર ચાલુ રાખી રહ્યું છે. દુનિયા અમેરિકાને ભલે સુપર પાવર ગણે, પરંતુ અમેરિકાને પણ અન્ય દેશોના આર્થિક નિવેશની ખૂબ જ જરૂર છે અને વર્તમાન સમયમાં ભારતથી મોટો વિકલ્પ તેને કોઈ અન્ય મળી પણ નહીં શકે. કેતન જોશી, અમદાવાદ.